નમસ્કાર દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જે આપણે મરચાં હોય એ કેવી રીતે મરચાં દળાય છે, જે મરચાં દળવાનો શું ભાવ છે, પછી મરચાંનો 1 કિલોનો શું ભાવ છે મિત્રો. તો આજે તેની તમામ માહિતી આપીશ, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જે આપણે મરચાં દળવાનું જે મશીન છે તે એક કહેવાય ને કે જે આપણે મિની ટ્રેક્ટર આવે એટલે કે જે શનિયાળાના એન્જિન હોય, જે સેલવાળા અત્યારે બનાવેલા છે, તે સેલવાળા એન્જિન મૂકેલા છે, તે પણ હું તમને બતાવીશ. અને બીજું કે જે આપણે મરચાં છે તે કઈ કઈ વેરાયટીમાં અત્યારે ઉપલબ્ધ છે તે પણ બધા મરચાં પણ બતાવીશ. તો મિત્રો મરચાંમાં વાત કરીએ તો 20 નંબર છે, તેજા મરચાં છે, મરસલી છે, એવી 5 થી 8 થી 10 કરતાં વધારે મરચીની અલગ અલગ વેરાયટી એટલે કે જે મરચીની સાઇઝ છે આપણે મસાલો કરવા માટે હોય છે તે ઉપલબ્ધ છે. તો હું તમને આજે બતાવું છું કે જે આપણે ચૂડા મરચાંનું માર્કેટ છે જે દળે. તો મિત્રો જે ચૂડામાં આવેલું સીતારામ મરચાં સેન્ટર છે ત્યાં મારે પણ મસાલો દળાવવાનો છે અને મસાલો લેવાનો છે. તો તેના પણ શું ભાવ છે અને આપણે કઈ રીતે મસાલો દળે છે તો આપણે અંદર જોઈ. અને મિત્રો ત્યાં અલગ અલગ હળદર છે, પછી જે આપણે જે ખેડૂત ભાઈને મસાલો જોઈએ તે પણ ત્યાં મળી રહેશે. તો આપણે મિત્રો જોઈએ કે કેવી રીતે આ મરચાં દળવાનું મશીન છે એ સ્ટાર્ટ કરે છે અને મરચાં કેવી રીતે દળાય છે. તો મિત્રો આ જે હતું એ મરચાં દળવાનું મશીન હતું. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. જય કિસાન મિત્રો, જય જવાન, જય કિસાન.